પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 9મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 5મો અધ્યાય 12થી 16મી કલમ સુધી. એકવાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખે શરીર ખોડ થયેલો એક માણસ ત્યાં આવી ચડ્યો. ઈસુને જોતાં જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. તે ક્ષણે તેનો કોઢ મટી ગયો. ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું, પણ જઈને પુરોહિતોને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશેએ ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે. એ એમના માટે પુરાવા રૂપ બની રહેશે. છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી વધારે ને વધારે ફેલાતી ગઈ અને લોકોના ટોળે ટોળા તેમને સાંભળવા રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા. પણ ઈસુ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કોઢ શરીરમાં રહીને ધીરે ધીરે શરીર ખલાસ કરી નાખે છે. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છે કે માણસ અને આખે શરીર કોઢ કદાચ શરૂઆતમાં થોડું સંજાડી શકાય, પણ ધીરે તે સમય જતાં એમાંથી વાસ નીકળે, એટલે હવે સંજાડી ના શકાય. આમ તો કર્મકાંડમાં લેવીના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 14મી કલમમાં આવા માણસો અશુદ્ધ ગણાય છે એમ કરીને પુરોહિત પોતે ડિક્લેર કરવાનું છે, પ્રગટ કરવાનું છે અને સમાજ બહાર રહેવાનું છે. એટલે આ માણસ શરીરમાં કોઢ, મનમાં દુઃખ, હૃદયમાં વેદના, અને પ્રભુ આવે છે, પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ, પ્રભુ પર વિશ્વાસ રાખે, પ્રભુ આપ જો ઈચ્છો મને સાજા કરી શકો છો. યાદ રાખીએ, પ્રભુ ઈસુ આ કોઢ માણસ હજુ કોઢ હતું ત્યારે જ એને સ્પર્શ કરે છે અને તે ક્ષણે એનો કોઢ મટી જાય છે. પ્રભુ ઈસુને કશું અશક્ય નથી. 38 વર્ષ જે માણસ પથારી હતો એને પણ પ્રભુ ઈસુ ઊભા કર્યા. 18 વર્ષથી જે સ્ત્રી ઠઠાર ઊભી નહીં રહી શકી, પ્રભુ એને સાજાપણું આપ્યું હતું. અને એવી રીતે આજના શુભ સંદેશમાં પણ આ માણસને સાજા કરે છે. હા કિસ્માલ ભાઈ બહેનો, જે સમાજમાંથી બહાર ગયા હતા અને પછી એમને ફરી સમાવેશ કરે છે. સાથે સાથે કાયદા મુજબ જે ગુરુઓને બતાવવાનું છે, જે આહુતિ ચડાવવાનું છે, એ બધું પ્રભુ ઈસુ કાયદાનું પાલન કરવાનું એ કહે છે. હા ક્રિસ્માલા ભાઈ બહેનો, કોઢ જેવા જ પાપ પણ જીવનમાં રહી આપણું જીવન બરબાદ કરી નાખે છે. ધીરે આપણે અશાંતિ લાવે છે. એ જાતના પાપ કહેવાય છે. આપણે જાણીએ છીએ, એ નફરત હોય, એ ગુસ્સો હોય, એ બદલો લેવાની વૃદ્ધિ હોય, એ નિંદા કરવાની વૃદ્ધિ હોય, ઘમંડ હોય, ક્ષમા કરવા તૈયાર ના થાય, અને લોભ હોય, વાસના જેવા ગમે તે પ્રકારના પાપ, જેવી રીતે કોઢ, જેવી રીતે કેન્સર, એવી જ રીતે પાપ પણ જીવન બરબાદ કરી નાખે છે. ધીરે ખલાસ કરી નાખે છે. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે સંદેશ આપે છે, જો આપણે પ્રભુ પાસે જઈએ, આપણે પાપોનું કબૂલાત કરીએ, પ્રભુ સંપૂર્ણ રીતે આપણે ક્ષમા કરી શકે છે. જેવી રીતે કોઢ મટાડી શકે છે, એવી રીતે પાપોનું પણ ક્ષમા પ્રભુ આપી શકે છે. પણ આપણા કોઢ જેવી રીતે વાસ આવે, એવી રીતે જ આપણા જે પાપ હોય એ પણ એમાંથી વાસ આવે, અશાંતિ લાવે, બધાને ખબર પડે. એટલે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સાજા કરી શકતા હોય, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે સંપૂર્ણ આપણા પાપોની ક્ષમા આપી શકતા હોય. પ્રભુ પાસે આવીએ. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે,
જેવો ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. એટલે આપણે હિંમત પ્રભુ પાસે આવીએ અને વિશ્વાસ રાખીએ. જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. કોડમાંથી હોય કે પાપમાંથી હોય, ક્ષમા માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપી શકે છે. હા ખ્રિસ્તમાં ભેતા બહેનો, આજના શુભ સંદેશ શાસ્ત્ર પર સમજવા માટે અને પ્રભુશ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.